હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે નાના મોટા સૌ કોઈના ઓલ ટાઈમ ફેવરેટ એવા ચીઝ બ્રેસ્ટ પિઝાની રેસીપી શેર કરીશ. ઘરે એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર થતા ચીઝ બ્રેસ્ટ પિઝા બનાવવા માટે રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો. ચીઝ બ્રેસ્ટ પિઝા બનાવવા માટે સૌપ્રથમ પિઝાના બેઝની પ્રિપેરેશન કરી લઈએ. બેઝ બનાવવા માટે પહેલા આપણે ડો રેડી કરી લઈએ. સૌપ્રથમ એક બાઉલમાં 1/4 કપ હુંફાળું પાણી લઈશું, જે ન વધારે ગરમ હોય કે ન ઠંડુ હોય. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી તેને પાણીમાં ઓગાળી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ડ્રાય ઈસ્ટ એડ કરી પાણી સાથે મિક્સ કરી લઈશું અને 5 થી 7 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ એક બાઉલમાં 2 કપ મેંદો એડ કરી 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 1/2 ટેબલસ્પૂન મીઠું એડ કરી લોટ સાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણું ઈસ્ટ એક્ટિવ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ. ઈસ્ટમાં જો આ રીતે બબલ્સ થઈ ગયા હોય તો સમજવું કે ઈસ્ટ એક્ટિવ થઈ ગયું છે. જો બબલ્સ ના આવ્યા હોય તો એ ઈસ્ટ આપણને પિઝા કે બીજી કોઈ પણ બ્રેડ બનાવવા માટે કામ નહીં આવે. તમારે ઈસ્ટને ફેંકી દેવાનું રહેશે અને ફરી બીજું ઈસ્ટ એક્ટિવ કરવા માટે મૂકવું પડશે. અહીં આ સ્ટેજ પર આપણું ઈસ્ટ એક્ટિવ થઈ ગયું છે તો ઈસ્ટને લોટમાં એડ કરી લોટ બાંધતા જઈશું, તેમજ જરૂરિયાત મુજબ પાણી એડ કરી એક સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલા ડો પર 1 ટેબલસ્પૂન જેટલું બટર લગાવી બરાબર રીતે મસળી લઈશું. 5 થી 7 મિનિટ આવી રીતે મસળ્યા બાદ લોટને એક એરટાઇટ ડબ્બા કે આવી રીતે પ્લાસ્ટિક રેપ કરી 1 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દઈશું. હવે આપણે પિઝામાં ઉપયોગમાં લેવાતા 2 સોસ રેડી કરી લઈએ. એક તો પિઝા પાસ્તા સોસ અને બીજો વ્હાઈટ સોસ. પિઝા પાસ્તા સોસ બનાવવા માટે મેં અહીં તાજા લાલ ટામેટા લીધા છે. ટામેટાને ઉપરથી કટ કરી તેમાં આ રીતે 2 કટ મૂકી દઈશું. ત્રણેય ટામેટામાં આવી રીતે કટ મૂક્યા બાદ એક તપેલીમાં પાણીને ગરમ કરવા મૂકી દઈશું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ટામેટા એડ કરી તપેલીને ઢાંકણ વડે કવર કરી 10 મિનિટ જેટલું રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો ટામેટા બોઇલ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ટામેટાને ગરમ પાણીમાંથી લઈ ઠંડા કે બરફવાળા પાણીમાં 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. ત્યારબાદ ટામેટાની છાલ ઉતારી લઈશું અને મિક્સર જારની મદદથી ટામેટાની પ્યુરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ એક ઝીણી સમારેલ નાની ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળ્યા બાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું. ટામેટું થોડું નરમ થાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર તેમજ 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલસ્પૂન ઓરેગાનો તેમજ 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી મસાલાને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરી 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી ફરી 2 મિનિટ માટે કૂક કરી લઈએ એટલે આપણા પિઝા પાસ્તા સોસ બનીને તૈયાર થઈ જશે. આ પિઝા પાસ્તા સોસને રૂમ ટેમ્પરેચર પર લાવી એક બાઉલમાં થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું. તમે આ પિઝા પાસ્તા સોસને એરટાઇટ ડબ્બામાં ભરી 5 થી 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. ત્યારબાદ વ્હાઈટ સોસ બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં 1 કપ રોસ્ટેડ ચીઝ એડ કરીશું. ત્યારબાદ 1/4 કપ દૂધ અને 1/4 કપ ફ્રેશ ક્રીમ એડ કરી મિક્સર જાર ચલાવી લઈશું, જેથી ચીઝ, દૂધ અને ફ્રેશ ક્રીમના મિશ્રણથી લિક્વિડ બેઝમાં કન્વર્ટ થઈ જાય. ત્યારબાદ એક પેનમાં 1 ટેબલસ્પૂન બટર એડ કરી તેમાં તૈયાર કરેલો વ્હાઈટ સોસ એડ કરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચલાવતા રહેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી વ્હાઈટ સોસ સાથે મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટમાં વ્હાઈટ સોસ બનીને તૈયાર થઈ જશે. તેને વધારે પકાવવાની જરૂર નથી. હવે પસંદગી પ્રમાણેના બધા વેજીટેબલ્સ કટ કરી લઈશું. મેં અહીં લાલ, પીળા, લીલા કેપ્સિકમ, ડુંગળી, મશરૂમ, બેબીકોર્ન અને બ્લેક ઓલિવ્સ તેમજ જેલેપિનો લીધા છે. હવે એકાદ કલાકના સમયગાળા પછી આપણે જોઈ શકીએ છીએ ડો ફૂલીને ડબલ થઈ ગયો છે
અને જાળી પણ સરસ પડી છે. હવે ફરી 2 થી 3 મિનિટ માટે ડોને મસળી લઈશું. ત્યારબાદ ડોમાંથી 3 નાની સાઈઝ અને 3 મોટી સાઈઝના લુઆ તૈયાર કરી લઈશું. આ ડોમાંથી આપણે ટોટલ 3 ચીઝ બ્રસ્ટ પીઝા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ એક નાની લોઈ લઈ તેને ગોળ શેપમાં વણી લઈશું. અહીં લોટ વાળવા માટે મકાઈના લોટનો ઉપયોગ કર્યો છે. હવે નોનસ્ટિક પેન પર આપણે બેઝને બંને બાજુ સરખી રીતે શેકી લઈશું અને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. આવી જ રીતે ત્રણેય નાની લોહીમાંથી આપણે આ રીતે ગોળ શેપમાં વણી અને નોનસ્ટિક પેન પર બંને બાજુ શેકી લઈશું. ત્યારબાદ મોટી લોહી લઈ તેને મકાઈનો આ પીઝા બેઝની સાઈઝ આપણે પહેલા બનાવેલ ચીઝ બ્રશ પીઝા ઓટીજીમાં તૈયાર કરવાના હોવાથી ઓટીજીની પ્લેટમાં થોડું બટર લગાવી દઈશું. ત્યારબાદ તેના પર તૈયાર કરેલ પીઝા બેઝને મૂકી દઈશું અને 3 ટેબલ સ્પૂન જેટલો વ્હાઈટ સોસ સ્પ્રેડ કરી દઈશું. મોસ્ટ ઓફ કેફે કે રેસ્ટોરન્ટમાં ચીઝ ડીપ તરીકે આ વ્હાઈટ સોસનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે પેન પર જે શેકેલો બેઝ તૈયાર કર્યો હતો તેને ઉપર મૂકી નીચેના બેઝથી આ રીતે કવર કરી લઈશું. તમે આ બેઝ સિવાય રોટલી, ટ્રોટીલા વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તૈયાર કરેલા પીઝા પાસ્તા સોસને તેના પર સ્પ્રેડ કરી મોઝરેલા ચીઝ એડ કરીશું. તમને જેટલું ભાવતું હોય એટલું, ઓફકોર્સ વધારે જ કરીશું. ત્યારબાદ તેના પર કટ કરેલા વેજીટેબલ્સ એડ કરીશું. હવે ચીઝ વધારે એડ કર્યું છે તો વેજીટેબલ્સ પણ વધારે જ એડ કરીશું. હવે પીઝાને બેક કરવા માટે પ્રીહીટ ઓટીજીમાં 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 મિનિટ માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણા ચીઝ બ્રસ્ટ પીઝા એકદમ સરસ રીતે પ્રિપેર થઈ રહ્યા છે. 15 મિનિટ બાદ આપણે પીઝાને ઓટીજીમાંથી બહાર લઈ લઈશું. ત્યારબાદ તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો ચીઝ બ્રસ્ટ પીઝા એકદમ ચીઝી અને સોફ્ટ બનીને તૈયાર થયા છે. આવા જ ચીઝી ચીઝ બ્રસ્ટ પીઝા ઘરે બનાવવા માટે મારી આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો. તેમજ વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં લિંક જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.